કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। આજે આપણે સ્વાધ્યાય 7.2 ના આગળના દાખલાઓની ચર્ચા કરીશું। આશા કરું છું કે મારા દ્વારા જે પણ વિડીયોઝ મૂકવામાં આવ્યા છે એ તમને ઘરે બેઠા ગણિત શીખવામાં ખૂબ મદદરૂપ થયા છે। તો જેટલા પણ વિદ્યાર્થીઓ આ વિડીયોને જોઈ રહ્યા હોય એ દરેક મિત્રોને જણાવવાનું કે તમે વિડીયોને લાઈક કરતા રહેજો અને સાથે સાથે દરેક વિડીયોના નીચે વિડીયો કેવો લાગે છે, ઇન્ફોર્મેશન કેવી લાગી, તમને સમજ પડી કે નહીં એ બાબતની કોમેન્ટ્સ પણ આપતા રહેજો અને બીજી કોઈ માહિતી જોઈતી હોય તો એ પણ કોમેન્ટની અંદર જણાવજો। તેમજ જણાવવાનું કે મારા દરેક વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મારા વોટ્સએપ ચેનલની લિંક પણ આપેલી છે, તો એ લિંક ઉપર ક્લિક કરીને તમે મારી વોટ્સએપ ચેનલમાં પણ જોડાઈ શકો છો। ત્યાં તમને આ બધા જ મારા દ્વારા જે પણ વિડીયોઝ મૂકવામાં આવે છે વિડીયોઝની પીડીએફ વાળી ક્લિક કરવા વાળી લિંક પણ મળી, પીડીએફ પણ એમાં તમને મળી રહેશે ટૂંક સમયમાં। તો એ ગ્રુપમાં પણ તમે જોડાઈ જજો અને વિડીયોને તમારા બીજા મિત્રો સાથે શેર પણ કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। શરૂ કરીએ આજનો વિડીયો। સ્વાધ્યાય 7.2 દાખલા નંબર 4 શું કહે છે? બિંદુ -1 6 એ બિંદુઓ -3 10 અને 6 8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? એટલે કે આ જે બિંદુ છે, આ બંને બિંદુને જોડતા જે રેખાખંડ છે એ રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે એવું કહ્યું। તો એનો અર્થ શું થયો કે આ શું થઈ ગયું? આ જે બિંદુ છે એ શું થઈ ગયું? વિભાજન બિંદુ। કેમ? આ બિંદુ આ બંનેને જોડતા રેખાખંડનું વિભાજન કરે છે અને એના વિભાજનનું શું આપણે શોધવાનું? રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે એટલે કે આપણે ગુણોત્તર શોધવાનો છે। તો એનો અર્થ એ થયો કે આપણે અહીંયા શું શોધવાનું છે? m જેમ n એટલે કે ગુણોત્તરનું મૂલ્ય આપણે શોધવાનું। તો એનો અર્થ કે આ બિંદુ શું થઈ ગયું? વિભાજન બિંદુ અને આ -1 અને 6 શું થઈ ગયા? વિભાજન બિંદુના યામ। તો આપણે વિભાજન બિંદુના યામનો સૂત્રનો ઉપયોગ કરીશું। સૂત્ર આપણે એ જ વાપરવાનું છે પણ સાદું રૂપમાં થોડું ચેન્જ રહેશે, કેમ કે અહીં આપણે અત્યાર સુધી જે દાખલા જોયા એની અંદર આપણને ગુણોત્તર આપી દીધો હતો અને વિભાજન બિંદુના યામ શોધવાના હતો, તો આપણે એ શોધતા હતા। હવે ઉલટું છે, વિભાજન બિંદુના યામ આપી દીધા છે અને ગુણોત્તર શોધવાનું। જુઓ કઈ રીતે શોધીએ। સેમ મેથડ ફોલો કરીશું। આપણે લખીશું વિભાજન બિંદુના યામ બરાબર સૂત્ર એનું મૂકી દો mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n। તો વિભાજન બિંદુના યામનું શું કર્યું? આપણે સૂત્ર લખી દીધું। હવે અહીંયા આપણે જો યામ ના આપ્યા હોય તેને xy તરીકે લેતા હતા, અહીંયા તો વિભાજન બિંદુના યામ આપી દીધા છે -1 અને 6, તો આપણે યામ મૂકી દીધા -1 અને 6। હવે કિંમત મૂકીએ, ગુણોત્તર તો શોધવાનો છે મતલબ m ની કિંમત આપી નથી। આ આપણા થઈ ગયા x1 y1, આ બીજું બિંદુ થઈ ગયું x2 y2। તો x2 એટલે કેટલા? કૌંસની અંદર ગુણ્યામાં 6 પ્લસ n m ના m, x1 એટલે કેટલા? -3 અને m વત્તા n, એની પણ કિંમત નથી mn ને। સાદુરૂપ આપીએ અહીંયા m x2 y2 ની કિંમત -8 પ્લસ n y1 ની કિંમત 10 છેદમાં m પ્લસ n। તો કિંમતો મૂકી, આ m ના m મૂકતા જઈએ, -1 6, અહીંયા 6 ગુણ્યા m એટલે કેટલા થયા? 6m પ્લસ અહીંયા જો આ બંનેનો ગુણાકાર કરીએ તો 3 ગુણ્યા n એટલે કેટલા થાય? 3m। એ તો બરાબર, આ સંખ્યા પ્લસ હતી, આ માઇનસ હતી, પ્લસ માઇનસ નો ગુણાકાર શું થાય? માઇનસ છેદમાં m વત્તા n। તો આ થઈ ગયું પહેલા પદનું સાદુરૂપ। અહીંયા -8 ગુણ્યા m એટલે -8m, 10 ગુણ્યા n એટલે +10n, કેમ કે બંને સંખ્યાઓ પ્લસ હતી, છેદમાં m વત્તા n। હવે જુઓ અહીંયા કઈ સાદુરૂપ શક્ય છે? ના, અહીંથી કોઈ સાદુરૂપ શક્ય બનતું નથી। તો જો આવું થાય તો હવે શું કરવાનું? આપણે અહીંયા m અને n શોધવાનું છે, ગુણોત્તર શોધવાનું। તો ગુણોત્તર શોધવા હવે શું કરીશું? હવે ધ્યાનથી સમજજો કે ભાઈ આ જે વસ્તુ છે 6m - 3n છેદમાં m વત્તા n એટલે કે આ જે અંદર કૌંસનું પહેલું પદ છે કોના બરાબર હોય? xm। કેમ કે આપણે જ્યારે આ સૂત્રનો ઉપયોગ કરીને વિભાજન બિંદુના યામ શોધીએ છીએ તો આ જે પહેલા પદનું સાદુરૂપ આવે શું હોય? આપણો xm, અને બીજા પદનું સાદુરૂપ આવે શું હોય? આપણો
વાય આમ, તો બસ અહીંયા એનો જ ઉપયોગ કરવાનો છે. આ શું થઈ ગયો આપણો, આની કિંમત જે પણ હશે એ કોના બરાબર આવશે, વિભાજન બિંદુના x આમ બરાબર. તો આપણે આને નાને સરખાઈશું, એ જ રીતે y આમ ને y આમ સાથે સરખાઈશું. તો જ્યારે તમારે ગુણોત્તર શોધવાનો હોય તો આ કામ કરવું પડશે. x આમ ને x આમ સાથે સરખાવો, y આમ ને y આમ સાથે સરખાવો. જો કોઈ એક સરખામણીથી જ કિંમત આવી જતી હોય પછી બીજાને સરખાવવાની જરૂર નથી, બરાબર. અને જો એકની સરખામણીથી કિંમત ના આવતી હોય તો પછી બંનેને સરખાઈને આગળ સાદુરૂપ આપવું પડશે. તો અહીંયા કોઈ પણ લઈ લો તમે, x આમ ને x આમ સાથે સરખાવો અથવા તો y આમ ને y આમ સાથે સરખાવો, ગમે તે કામ તમે કરી શકો છો. આપણે અહીંયા x આમ ને x આમ સાથે સરખાવીએ તો લખીએ -1 બરાબર 6m - 3m છેદમાં m વત્તા n. શું કર્યું આપણે, x આમ ની x આમ સાથે સરખામણી કરી, કેમ કે આનું જે પણ સાદુરૂપ હશે x આમ બરાબર થાય, બરાબર. તો હવે સાદુરૂપ આપીએ આપણે. -1 m ના m હતા, આ m વત્તા n ભાગાકારમાં હતું અને બીજી બાજુ ખસેડીએ તો ક્યાં જાય, ગુણાકારમાં. તો બે પદ હતા એટલે આપણે કૌંસમાં લખીએ m વત્તા n બરાબર અહીંયા શું રહ્યું 6m - 3m. -1 અંદર ગુણીએ તો -1 ગુણ્યા m એટલે -m, -1 ગુણ્યા n એટલે એ પણ -n, 6m - 3m. ક્લિયર. m વાળું પદ જમણી બાજુ લઈ જઈએ, n વાળું પદ ડાબી બાજુ લઈ જઈએ. તો અહીંયા જો આ 3n માઇનસ હતા, આ બાજુ આવશે શું થઈ જશે, +3n. આ n m ના m રાખ્યો, -n હતો m ના m, આ 6m ને m ના m રાખ્યો, આ m પેલી બાજુ જશે તો માઇનસ હતો તો m શું થઈ ગયો પ્લસ. શું કર્યું પછી આપણે, પહેલા તો આ છેદ વાળું પદ હતું એને આ બાજુ લઈ ગયા તો ગુણાકારમાં ગયું, ગુણાકાર કર્યો તો આ પ્રમાણે પદ મળ્યું. પછી m વાળા પદો એક બાજુ ભેગા કરવાના અને n વાળા પદો બીજી બાજુ ભેગા કરવાના. તો m વાળા પદ અહીંયા 6m હતું, આ m ને પેલી બાજુ ખસેડ્યો તો પ્લસ થઈ ગયો. આ 3n માઇનસ હતા એને આ બાજુ ખસેડ્યા તો પ્લસ થઈ ગયા. 3n માંથી n ગયા તો કેટલા રહ્યા 2m, 6m વત્તા m એટલે 7m. હવે આપણે મૂલ્ય કોનું જોઈએ છે, m જેમ n એટલે કે m ના છેદમાં n, બરાબર. કોનું મૂલ્ય જોઈએ છે, m છેદમાં n. તો આ m ના m રાખો, આ n ને અહીંયા ખસેડો, બરાબર. અને 7 ને બીજી બાજુ ખસેડો, આ 7 બીજી બાજુ જાય તો અહીંયા શું થાય 2n છેદમાં 7 બરાબર m, બરાબર. 7 ગુણાકારમાં હતા, બીજી બાજુ ગયા તો ભાગાકારમાં. હવે n અહીંયાથી અહીંયા આ બાજુ ખસેડવો છે તો 2 ના છેદમાં 7 અહીંયા રહેશે અને અહીંયા શું થશે m ના છેદમાં n, બરાબર. આ n ગુણાકાર ઉપર હતો બીજી બાજુ જાય તો ભાગાકારમાં થશે. તો આપણને મળી ગયો ગુણોત્તર m છેદમાં n 2 છેદમાં 7 એટલે કે m જેમ n બરાબર 2 જેમ 7 થાય. એટલે કે આ જે બિંદુ છે આપેલા બે બિંદુને જોડતા રેખાખંડનું 2 જેમ 7 ગુણોત્તરમાં વિભાજન કરશે. તો જ્યારે ગુણોત્તર શોધવાનો હોય તો સેમ એક સૂત્ર બદલાતું નથી, એ જ કામ કરવાનું. સાદુરૂપ આપ્યા પછી x m ને x m સાથે સરખાવો તો પણ ગુણોત્તર મળી જશે. આના જ વસ્તુ તમે y m ને y m સાથે સરખાઈને પણ મેળવી શકો છો. તમે y m ને y m સાથે સરખાવશો તો પણ તમને આ જ મૂલ્ય મળશે, ગુણોત્તર મળશે m છેદમાં n 2 ના છેદમાં 7 એટલે કે 2 જેમ 7 ગુણોત્તરનું મૂલ્ય તમને મળી જશે. હવે વાત કરીએ મિત્રો આગળના દાખલાની, એટલે કે દાખલા નંબર 5 ની. શું કહે છે, x અક્ષ બિંદુઓ a 1 - 5 અને b -4 5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે. તો જેમ આપણે આગળના દાખલામાં ગુણોત્તર શોધે એ જ રીતે અહીંયા પહેલા શું શોધવાનું છે, ગુણોત્તર. તો પહેલું એ શોધી લઈએ આપણે. લખીએ ભાઈ, સૂત્ર એના જ આવશે, વિભાજન બિંદુના યામ બરાબર mx2 + nx1 છેદમાં m + n. સૂત્ર ઇઝી છે, થોડા દાખલા ગણશો, 5-7 દાખલા ગણશો એટલે ઓટોમેટિકલી તમને યાદ રહી જશે. my2 + ny1 છેદમાં m + n. હવે અહીંયા વિભાજન બિંદુના યામ તમે કહેશો સાહેબ આગળના દાખલામાં તો વિભાજન બિંદુના યામ આપી દીધા, અહીં તો આપ્યા નથી, કઈ રીતે આપણને ગુણોત્તર મળશે. તો જો અહીંયા શું કહે છે,
સીધી રીતે નહીં પણ એક રીતે યામ આપે એક્સ અક્ષ એ આપેલા બંને બિંદુને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? બરાબર, તો એટલે કે જે વિભાજન બિંદુ છે એ વિભાજન બિંદુ ક્યાં છે? એક્સ અક્ષ ઉપર. કેમ? ત્યાં જે રેખાખંડ છે રેખાખંડનું વિભાજન કોણ કરે છે? એક્સ અક્ષ દ્વારા થાય. તો સ્વાભાવિક છે કે જે વિભાજન બિંદુ છે એ ક્યાં છે? એક્સ અક્ષ ઉપર હશે. અને એક્સ અક્ષ ઉપર કોઈ પણ બિંદુ હોય તો એના યામ શું થાય? આપણે ઇન્ટ્રોડક્શનમાં વાત કરી હતી. એક્સ અક્ષ ઉપર કોઈ પણ બિંદુ હોય તો એના યામ શું થાય? એક્સ અને 0, એટલે કે એનો એક્સ યામ મળશે પણ વાય યામ હંમેશા શું રહેશે? 0. એ મેં તમને ઇન્ટ્રોડક્શનમાં યામ પદ્ધતિ પ્રમાણે સમજાવ્યું હતું. વિડીયો ના જોયા હોય તો જોઈ લેજો. ખાસ સૂચના કે જેટલા પણ ચેપ્ટરના વિડીયો તમે જોઈ રહ્યા હોય એ ઇન્ટ્રોડક્શન થી લઈને છેલ્લા સ્વાધ્યાય સુધી ક્રમમાં જોજો અને દોડાયા વગર સ્કીપ કર્યા વગર જોજો, તો જ તમને સારી રીતે ખ્યાલ આવશે. ખ્યાલ આવી ગયો? વિભાજન બિંદુના યામ શું થઈ ગયા? એક્સ અને 0. કેમ કે એ ક્યાં આવેલું છે? એક્સ અક્ષ ઉપર. તો આ f0 થઈ ગયા. અહીંયા ગુણોત્તર શોધવાનો એટલે m ના m, આ x1 y1 x2 y2 x2 ની કિંમત કેટલી? -4. m ના m x1 ની કિંમત કેટલી? 1/m વત્તા n. એ જ રીતે અહીંયા પણ m ની કિંમત નહીં, x2 y2 y2 ની કિંમત 5 પ્લસ n ના m y1 ની કિંમત -5/m વત્તા n. અહીં સાદુરૂપ વિભાજન બિંદુને આમ x અને 0, -4 ગુણ્યા m એટલે -4m, 1 ગુણ્યા n એટલે n m ના m રહેશે, m વત્તા n. ક્લિયર? સાદુરૂપ આપીએ 5 ગુણ્યા m એટલે 5m અને પ્લસ માઇનસ એટલે ગુણાકાર -5 ગુણ્યા m એટલે 5n છેદમાં m વત્તા n. તો કૌંસની અંદર જેટલું સાદુરૂપ આપવાનું હતું એટલું આપણે આપી દીધું. હવે સાદુરૂપ શક્ય નથી. હવે આપણે આગળના દાખલામાં શું કર્યું હતું? મેં કહ્યું હતું કે ગુણોત્તર શોધવા માટે તમે x યામ ને x યામ સાથે સરખાઈ શકો અથવા તો y યામ ને y યામ સાથે સરખાઈ શકો. બંનેમાંથી કોઈ પણ એકની સરખામણી કરશો તો તમને n ભાગ્યા n એટલે કે m જેમ n નો ગુણોત્તર તમને મળી જશે. પણ અહીંયા જો તમે x યામ ની x યામ સાથે સરખામણી કરવા જાઓ તો ગુણોત્તર મળે ના મળે. કેમ કે અહીંયા કોઈ કિંમત હાજર નથી, અહીંયા ચલ છે x છે. તો જો અહીંયા ચલ હાજર છે અને આ બંને અહીંયા પણ ચલ છે અને અહીંયા પણ ચલ છે, તો ચલ વાળા બંને પદની સરખામણી કરો તો ગુણોત્તર મળે નહીં. તો એનો અર્થ એ છે કે આપણે અહીંયા કિંમત ક્યાં છે? y અક્ષની કિંમત છે અહીંયા જુઓ 0, y યામની કિંમત શું છે? અહીંયા 0. તો અહીંયા y યામની કિંમત છે તો y યામની y યામ સાથે સરખામણી કરીશું તો આપણને ગુણોત્તર મળી જશે. તો આપણે એ જ કરીએ. y યામ શું હતો? 0. તો એની y યામ સાથે સરખામણી કરીએ તો અહીંયા y યામ શું છે? 5m - 5n છેદમાં m વત્તા n. શું કર્યું આપણે? જો x m ની x m સાથે સરખામણી કરવા જઈએ તો અહીંયા બંને બાજુ ચલ થઈ જાય એટલે કિંમત ના મળે. તો આપણે y m ની કિંમત હતી આપણા જોડે તો y m ની સરખામણી કરી લીધી. બરાબર? હવે સાદુરૂપ આપીએ તો અહીંયા 0 ગુણ્યામાં m વત્તા n ભાગાકારમાં હતું તો ગુણાકારમાં જશે. અહીંયા 5m - 5n બરાબર. અને 0 ગુણ્યા ગમે તે કરો 0 જ રહે. બાકી શું રહ્યું? 5m - 5n. બરાબર? તો અહીંયા 0 જુઓ 5m - 5n. હવે શું કરીએ? m વાળું પદ એક બાજુ, n વાળું પદ બીજી બાજુ. તો આ -5n હતા એને આ બાજુ લાવી દઈએ તો -5n ના શું થઈ જાય? +5n. બરાબર? આ પદ માઇનસ હતું, આ બાજુ શું થઈ જશે? પ્લસ. તો +5n થઈ ગયું. હવે m ના ગુણાકારમાં 5 છે અને આ બાજુ ખસેડીએ તો 5n ના છેદમાં 5 બરાબર શું મળ્યું? ખાલી m. હવે n અહીંયા છે અને બીજી બાજુ લઈ જઈએ તો 5 ના છેદમાં 5 બરાબર m ના છેદમાં n. આપણે ગુણોત્તર કોનું જોઈશે? m જેમ n એટલે કે m છેદમાં n એ ગુણોત્તર આપણે શોધવાનો. 5 5 જતા રહ્યા તો શું રહ્યું? ઘણા મૂકી દેશે કઈ નહીં થાય, 0 0 નહીં, શું રહેશે? 1. ઉપર પણ 1 નીચે પણ 1. તો એનો અર્થ એ થયો કે આપણને ગુણોત્તર કેટલો મળી ગયો? 1/1. m છેદમાં m છેદમાં n એટલે 1/1 મળ્યો. તો એનો અર્થ m જેમ n ગુણોત્તરનું મૂલ્ય કેટલું થાય? 1/1. m ની કિંમત પણ 1, n ની કિંમત પણ 1. તો ગુણોત્તરનું મૂલ્ય આપણને મળી ગયું 1/1. તો એક પ્રશ્નનો જવાબ તો આવી ગયો આપણો. કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? 1/1 ગુણોત્તરમાં વિભાજન કરશે. ક્લિયર?
ઓકે, હવે આપણને શું કહીશું કે ગુણોત્તર તો શોધો તેમજ વિભાજન બિંદુના યામ પણ શોધો. એટલે કે ગુણોત્તર તો શોધવાનો જ છે, પણ સાથે સાથે આ જે વિભાજન બિંદુ આપણે લીધું હતું એ વિભાજન બિંદુના યામે શોધવાનું. તો હવે જો વિભાજન બિંદુના યામ શોધવા ફરીથી આ સૂત્ર મૂકવાનું ના, કેમ કે હવે જુઓ અહીં સુધી તો સાદુરૂપ ઓલરેડી આપણે આપેલું હતું. y યામ તો એનું શું છે 0, એ તો આપણને ખબર છે કે ભાઈ આ જે વિભાજન બિંદુ છે એનો y યામ 0 છે, તો આપણે ખાલી શું શોધવાનું છે, x નું મૂલ્ય શોધવાનું છે ને. તો x નું મૂલ્ય શોધી લો તો આપણું બિંદુ મળી ગયું વિભાજન બિંદુ, અને x નું મૂલ્ય આપણે હવે અહીંથી શોધી શકીએ. તો x નું મૂલ્ય શોધવા માટે હવે આપણે શું કરીએ, x યામ ની x યામ સાથે સરખામણી કરીએ તો -4m વત્તા m છેદમાં m પ્લસ n. ખ્યાલ આવ્યો? હવે શું શોધવાનું છે, વિભાજન બિંદુના યામ. તો વિભાજન બિંદુના યામમાં y યામ તો 0 છે, તો એ તો શોધવાની જરૂર નથી, ખાલી શું શોધવાનું, x યામ. તો x યામ ની જો અહીંયા સૂત્રની અંદર x સાથે સરખામણી કરીએ તો આપણને જવાબ મળી જશે. કેમ કે હવે આપણા જોડે m અને n ની વેલ્યુ આવી ગઈ. પહેલા આપણા જોડે વેલ્યુ નથી એટલે આપણે સરખામણી કરી ગુણોત્તર નતા મેળવી શકતા. તો આપણે આનો ઉપયોગ કરીને પહેલા ગુણોત્તર મેળવી લીધો, ગુણોત્તર મળી ગયો તો m અને n ની વેલ્યુ મળી ગઈ. તો હવે એ વેલ્યુ આપણે આની અંદર મૂકીને સાદુરૂપ આપીએ તો x નું મૂલ્ય મળી જાય, અને x નું જે મૂલ્ય મળી જાય અહીં મૂકો એટલે વિભાજન બિંદુના યામ મળી જશે. બરાબર? તો આપણે x યામ ની x યામ સાથે સરખામણી કરી, m ની કિંમત 1, n ની કિંમત પણ 1 વત્તા 1, કેમ અહીં તો -4 એકા -4 વત્તા 1 છેદમાં 2, -4 વત્તા 1 એટલે 4 માંથી 1 ગયો તો 3, પણ મોટી સંખ્યા માઇનસ એટલે નિશાની માઇનસ, તો 3 છેદમાં 2. તો x નું મૂલ્ય કેટલું મળ્યું, 3 છેદમાં 2. કેવું, -3 ના છેદમાં 2. તો લખવાનું, તેથી વિભાજન બિંદુના યામ શું હતા, x અને 0. તો x નું મૂલ્ય કેટલું મળ્યું, -3/2. તો -3/2 અને 0 થાય. આ લખવું પડે, બરાબર? કેમ કે આ આપણે શું શોધ્યું, ખાલી x નું મૂલ્ય. આની મદદથી શું મળ્યું, x નું મૂલ્ય. આપણા જોડે શું માંગ્યું, વિભાજન બિંદુના યામ. તો એને યામ સ્વરૂપે આ રીતે લખવું પડે, બિંદુના યામ સ્વરૂપે. વિભાજન બિંદુના યામ, x નું મૂલ્ય અહીં મૂકી દીધું, x ની જગ્યાએ -3/2 અને 0 થાય. તો આ થઈ ગયો આપણો જવાબ. ઈઝી દાખલો છે, સમજી લેજો એકવાર, પછી જાતે ગણીની પ્રેક્ટિસ કરી લેજો. હવે વાત કરીએ આગળના દાખલાની, એટલે કે દાખલા નંબર 6 ને. શું કહે છે, જો 1 2 4y x6 અને 3 5 એટલે કે આ ચારેય બિંદુઓ એક સમાંતર બાજુ ચતુષ્કોણના, કેવો ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય તો x અને y નું મૂલ્ય શોધો. હવે શું કહ્યું છે, ધારો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે આપણો, કે ભાઈ સામસામેની બાજુ એની કેવી હોય, સમાંતર, એને આપણે કહીએ છીએ સમાંતર બાજુ ચતુષ્કોણ. બરાબર? હવે શું કહે છે કે ભાઈ આ ચાર, આપણે એનું નામ આપી દઈએ a b c અને d. a ના યામ આપેલા છે આપણને 1 2, b ના યામ આપણને આપેલા છે 4y, c ના યામ આપણને આપેલા છે x અને 6, અને d ના યામ આપણે 3 અને 5. તો શું કર્યું, આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ લઈ લીધો. એ સમાંતર બાજુ ચતુષ્કોણ જે હતો એના ચાર બિંદુઓના યામ આપે તો શું કહ્યું, તો આ ક્રમિક શિરોબિંદુ. તો આપણે નામ લઈ લીધું a b c d, અને ક્રમમાં યામ આપી દીધા 1 2 4y x6 અને 3 5. તો આ થઈ ગયા સમાંતર બાજુ ચતુષ્કોણના ચારેય ક્રમિક શિરોબિંદુઓના યામ. હવે આટલું જ કર્યું કે ભાઈ આ ક્રમિક શિરોબિંદુ હોય તો x અને y શોધો. તો તમારે આવા પ્રકારનો કોઈ પણ દાખલો પૂછાય કે જ્યાં આ વસ્તુનો ઉલ્લેખ કર્યો હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ, અને એના ક્રમિક શિરોબિંદુઓ હોય આ રીતે ચાર આપેલા હોય ને એમાં x y ખૂટતો હોય ને તમારે શોધવાનું હોય, તો તમારે એક બાબત એ ધ્યાન રાખવાની છે કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ જે હોય એના જે વિકર્ણો છે, વિકર્ણો પરસ્પર દુભાગે છે. તો પહેલી લાઈન આપણે લખીએ, સમાંતર બાજુ ચતુષ્કોણ ના તમારે યાદ રાખી લેવાનું છે વિકર્ણો
પરસ્પર દુભાગે છે. શું? સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. બરાબર. દુભાગે મતલબ બે સમાન ભાગ થાય. બરાબર. તો એનો અર્થ શું થાય મિત્રો? અહીંયા આકૃતિમાં સમજો તો ભાઈ આ એસી એક વિકર્ણ કયો થયો? એસી. એનું જે મધ્ય બિંદુ હશે એ જ કોનું મધ્ય બિંદુ હશે? વિકર્ણ બીડી. બરાબર. કેમ કે આ એસી અને બીડી એ શું થઈ ગયા? સમાંતર બાજુ ચતુષ્કોણના બે વિકર્ણો. હવે શું કહે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના બે વિકર્ણો પરસ્પર દુભાગે. બરાબર. એટલે કે બંને એકબીજાના સમાન ભાગમાં વહેંચાય છે. એટલે કે આ બંને ભાગનું મૂલ્ય સમાન હશે અને આ બંને ભાગનું મૂલ્ય સમાન હશે. બરાબર. આનું નાનું મૂલ્ય સમાન હશે, આનું અને આનું મૂલ્ય સમાન હશે. એટલે કે બંને વિકર્ણો પરસ્પર દુભાગે છે. તો આ એસી નું મધ્ય બિંદુ થયું અને આ બીડી નું પણ મધ્ય બિંદુ થયું. મતલબ કે બંનેના મધ્ય બિંદુ જે પણ હશે, વિકર્ણ એસી નું જે મધ્ય બિંદુ હશે એ પણ અને વિકર્ણ બીડી નું જે મધ્ય બિંદુ હશે એ પણ, બંનેના મધ્ય બિંદુના યામ કેવા હશે? સરખા. કેમ કે બંને વિકર્ણો પરસ્પર દુભાગે. દુભાગે એનો મતલબ કે એસી નું જે પણ મધ્ય બિંદુ હશે એ જ કોનું મધ્ય બિંદુ હશે? બીડી નું પણ મધ્ય બિંદુ હશે. કેમ કે આ બંને ભાગનું મૂલ્ય સમાન એટલે આ એનું મધ્ય બિંદુ થયું, આ બંને ભાગનું મૂલ્ય સમાન એટલે આ પણ એનું મધ્ય બિંદુ થયું. મતલબ બંને જે બિંદુમાં છેદ્યા એ બંનેનું મધ્ય બિંદુ કેવું હશે? કોમન હશે. તો આપણે એ જ કન્ડિશનનો ઉપયોગ કરીશું કે તેથી એસી ના મધ્ય બિંદુના યામ બરાબર શું થાય? બીડી ના મધ્ય બિંદુના યામ. એટલે કે વિકર્ણ એસી નું જે મધ્ય બિંદુના યામ હશે એ જ યામ કોના હશે? વિકર્ણ બીડી ના મધ્ય બિંદુના યામ પણ હશે. કેમ કે બંનેનું મધ્ય બિંદુ એક જ છે. બરાબર. અહીંથી ખ્યાલ આવી ગયો કે બંને પરસ્પર દુભાગે છે બંને વિકર્ણો. મતલબ આ બે ભાગ સમાન, પેલા બે ભાગ સમાન, અને બંને મતલબ જે બિંદુમાં છેદ્યા એ બંનેનું કોમન બિંદુ થઈ ગયું, બંનેનું કોમન મધ્ય બિંદુ. તો આના જે મધ્ય બિંદુના યામ હશે એ જ આના મધ્ય બિંદુના યામ હશે. તો આપણે એનો ઉપયોગ કરીએ અને મધ્ય બિંદુના યામના સૂત્રનો ઉપયોગ કરીએ. તો મધ્ય બિંદુના યામનું સૂત્ર કોના માટે અહીંયા લાગુ પડવાનું છે? એસી માટે. તો અહીંયા આપણે કોના યામ ધ્યાનમાં લઈશું? આપણે એ, બી, આ સી અને આ ડી. તો આપણે એ અને સી ના યામ ધ્યાનમાં લેવાનું. તો મધ્ય બિંદુના યામનું સૂત્ર શું હતું? x1 x2 છેદમાં 2 એટલે કે x યામનો સરવાળો તો 1 + x છેદમાં 2. એ જ રીતે y યામનો સરવાળો 2 + 6 છેદમાં 2. મધ્ય બિંદુના યામનું સૂત્ર સિમ્પલ છે. x યામોનો સરવાળો, બે બિંદુના x યામોનો સરવાળો ભાગ્યા 2 અને બે બિંદુના y યામોનો સરવાળો ભાગ્યા 2. તો આપણે x યામોનો સરવાળો ભાગ્યા 2, y યામોનો સરવાળો ભાગ્યા 2. એ જ રીતે હવે કોના યામ ધ્યાનમાં લેવાના? બીડી. તો બીડી માટે પણ એ જ x યામોનો સરવાળો ભાગ્યા 2. એ જ રીતે y યામોનો સરવાળો ભાગ્યા 2. તો બંને માટે આપણે મધ્ય બિંદુના યામનું સૂત્ર લાગુ પાડી દીધું. હવે સાદુરૂપ જેટલું અપાય એટલું આપો. 1 + x છેદમાં 2, 6 અને 2 8/2. અહીંયા 4 ને 3 7/2. અહીંયા y વત્તા 5/2. તો અહીં શું મળ્યું? 1 + x છેદમાં 2. અહીંયા ભાગ ચાલીએ તો 4 દુ 8 એટલે 4. અહીંયા 7/2 એમના એમ. અહીંયા y + 5/2. તો સાદુરૂપ આપતા આપતા અહીંયા હવે આપણે x અને y નું મૂલ્ય શોધવાનું. બરાબર. તો શું કરીશું? સિમ્પલ. x યામ ને x યામ સાથે સરખાઈ દો. કેમ કે અહીંયા ચલ છે, અહીંયા કિંમત છે. તો સાદુરૂપ આપીશું તો આપણને કિંમત મળી જશે. એ જ રીતે y યામ ને y યામ સાથે સરખાઈ દો એટલે તમને સિમ્પલી x અને y નું મૂલ્ય મળી જશે. તો આપણે એ જ કામ કરવાનું છે. પહેલા x યામ ને x યામ સાથે સરખાઈએ તો આપણે લખીશું 1 + x છેદમાં 2 બરાબર શું થાય? 7/2. કેમ કે આનું જે પણ મૂલ્ય હશે આના બરાબર આવશે. તો આપણે x યામ ને x યામ સાથે સરખાઈ દીધું. એ જ રીતે અહીંયા બાજુમાં y યામ ને y યામ સાથે સરખાવો તો 4 બરાબર શું થાય? y + 5/2. એટલે કે આનું જે મૂલ્ય હશે આના બરાબર હશે. ક્લિયર? સાદુરૂપ આપીએ. બંનેના છેદમાં 2 2 તો 2 2 જતા રહ્યા. 1 + x બરાબર 7. એક પેલી બાજુ જાય તો x બરાબર 7 - 1 તો x બરાબર 6. એક મૂલ્ય મળી ગયું. x અને y શોધવાના હતા. x નું મૂલ્ય 6. આનું સાદુરૂપ આપીએ. 2 અહીંયા ભાગાકારમાં છે, બીજી બાજુ જાય તો ગુણાકારમાં. તો 4 દુ 8
y વત્તા 5, 5 આ બાજુ ખસેડો તો 8 માઇનસ 5 બરાબર y, તો y બરાબર 8 માંથી 5 ગયા તો કેટલા રહ્યા? 3. તો x નું મૂલ્ય 6, y નું મૂલ્ય 3. ખૂબ જ ઇઝી દાખલો છે, બસ આ બાબત ધ્યાનમાં રાખવો છે. તમારી નોટ્સ ની અંદર આગળ ઇન્ટ્રોડક્શન ની નોટ્સ જે આપણે બનાવવાનું કહ્યું છે એમાં પણ તમે નોંધી લેજો કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. એટલે આવો દાખલો પૂછાય તો તમારે બંને વિકર્ણના મધ્યબિંદુના યામને સરખાવવાના અને સાદુરૂપ આપવાનું. પછી x યામને x યામ સાથે સરખાવો, y યામને y યામ સાથે સરખાવો એટલે x અને y ના મૂલ્યો તમને મળી જશે. હવે જોઈએ સ્વાધ્યાયનો આગળનો દાખલો એટલે કે દાખલા નંબર 7. શું કહે છે? AB એ વર્તુળનો વ્યાસ છે. તો આપણે આ વર્તુળ દોરી લીધું, આ દોરી લીધો વર્તુળનો વ્યાસ AB. સ્વાભાવિક છે કે જે વ્યાસ હોય ક્યાંથી પસાર થાય? કેન્દ્રમાંથી પસાર થતો હોય, બરાબર. વર્તુળનું કેન્દ્ર એના યામ આપી દીધા છે આપણને 2 અને -3. તો આપણે કેન્દ્રને કોઈ નામ આપી દઈએ O. એના યામ છે 2 અને -3, બરાબર. જે કહી તો એ કરી. AB વર્તુળનો વ્યાસ, તો AB આપણે વ્યાસ લઈ લીધો, કેન્દ્રમાંથી પસાર થાય, સ્વાભાવિક છે. વર્તુળનું કેન્દ્ર 2 અને -3 એટલે કેન્દ્રના યામ આપી દીધા હતા 2 અને -3. તો આપણે આ કેન્દ્રના યામ લખી દીધા અહીંયા 2 અને -3. અને B એટલે કે B બિંદુના યામ આપી દીધા કેટલા? 1 અને 4 છે. તો બિંદુ A ના યામ શોધો એટલે કે આના યામ આપણે શોધવાના છે. તો આપણે એને શું લઈ લઈએ? x અને y. આટલું આપણને કહ્યું છે. પરીક્ષામાં ઘણી વખત દાખલો પૂછાયેલો છે. ઇનફેક્ટ સ્વાધ્યાય 7.2 ના ઘણા બધા દાખલા પરીક્ષાની અંદર પૂછાયેલા છે. તો ઇમ્પોર્ટન્ટ સમજીને બધા દાખલા ઉપર તમારે સારી રીતે પ્રેક્ટિસ કરવાની રહેશે. તો AB વર્તુળનો વ્યાસ હતો. તો આ વર્તુળનું કેન્દ્ર O, એના યામ આપણને આપ્યા હતા 2 -3. બિંદુ B ના યામ આપે છે 1 4. તો A ના યામ શોધો તો એ આપણે શું લઈ લીધા? xy. હવે મિત્રો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો AB વર્તુળ એક ટાઈમ ભૂલો તો AB શું છે? આપણો રેખાખંડ થયો કે નહીં? બરાબર. AB શું થઈ ગયો? આપણો રેખાખંડ. અને આ જે O છે વર્તુળનું કેન્દ્ર, આ રેખાખંડનું શું થયું? મધ્યબિંદુ થાય કે નહીં? બરાબર. કેમ કે આ શું થઈ ગઈ? OB ત્રિજ્યા, OA પણ શું થઈ ગઈ? ત્રિજ્યા. એટલે આનું નાનું મૂલ્ય કેટલું હોય? સમાન. મતલબ આ જો AB ને આપણે રેખાખંડ સમજ્યા, બાકીનું વર્તુળ તમે હવે ભૂલી જાઓ, બરાબર. બાકીનું વર્તુળ હવે તમે ભૂલી જાઓ તો AB શું થઈ ગયું? આપણો રેખાખંડ. અને આ O જે છે વર્તુળનું કેન્દ્ર એ શું થઈ ગયું? આ રેખાખંડનું મધ્યબિંદુ. તો સિમ્પલ આપણે અહીંયા મધ્યબિંદુના યામના સૂત્રનો ઉપયોગ કરીશું. વિભાજન બિંદુના યામનું સૂત્ર એ વાપરી શકાય, બરાબર. પણ અહીંયા મધ્યબિંદુ છે તો મધ્યબિંદુ બનતું હોય તો મધ્યબિંદુનું સૂત્ર સરળ રહેશે. તો આપણે લખીશું કે ભાઈ AB ના મધ્યબિંદુના યામ બરાબર સૂત્ર x2 x1 છેદમાં 2 y2 વત્તા y1 છેદમાં 2 એટલે કે x યામનો સરવાળો ભાગ્યા 2 y યામનો સરવાળો ભાગ્યા 2. તો રેખાખંડ AB ના મધ્યબિંદુના યામના સૂત્રનો આપણે ઉપયોગ કર્યો. હવે રેખાખંડ AB એનું મધ્યબિંદુ કયું થયું? O. તો O ના યામ તો આપણને આપી દીધા છે. તો આપણે અહીંયા યામ આપ્યા છે તો લખીએ 2 અને -3. તો મધ્યબિંદુના યામ આપણા જોડે હાજર હતા તો આપણે લખી દીધા 2 અને -3. હવે x યામનો સરવાળો ભાગ્યા 2. તો અહીંયા x યામની જગ્યાએ શું છે? x. તો x રાખો વત્તા 1 છેદમાં 2. એ જ રીતે y યામનો સરવાળો, બરાબર. બંને બિંદુના x યામનો સરવાળો ભાગ્યા 2, બંને બિંદુના y યામનો સરવાળો ભાગ્યા 2. તો y યામનો સરવાળો શું થાય? y વત્તા 4 ના છેદમાં 2. તો સૂત્રની અંદર કિંમત મૂકી અહીં x યામનો સરવાળો ભાગ્યા 2, y યામનો સરવાળો ભાગ્યા 2. હવે શું કરીશું? આગળ અહીંયા સાદુરૂપ કઈ બનતું નથી તો x યામને x યામ સાથે સરખાઈ દો, y યામને y યામ સાથે સરખાઈ દો. તો આપણે કરીએ અહીંયા. તેથી 2 બરાબર અહીંયા x યામની x યામ સાથે સરખામણી અને y યામની y યામ સાથે સરખામણી. 2 બરાબર x + 1 છેદમાં 2 કેમ કે આ બંનેના મૂલ્યો સમાન હોય. -3 બરાબર y + 4 ના છેદમાં 2. સાદુરૂપ આપીએ 2 ભાગાકારમાં તો બીજી બાજુ જાય તો ગુણાકારમાં. તો 4 બરાબર x + 1
+1 આ બાજુ લઈએ તો 4 - 1 બરાબર x, તો 3 બરાબર x, તો x નું મૂલ્ય મળી ગયું 3. એ રીતે y નું સાદુરૂપ, તો y નું સાદુરૂપ આપીએ તો આ બે અહીંયા ગુણાકારમાં જાય તો 3 દુ 6 પણ કેવા -6, y વત્તા 4, આ +4 હતા આ બાજુ લાવો તો માઈનસ થશે, તો -6 - 4 બરાબર y, અને -6 અને -4 બંને સંખ્યા માઈનસ હોય તો થાય સરવાળો, પણ નિશાની રહેશે માઈનસ, તો y નું મૂલ્ય કેટલું મળ્યું -10. તો આ મૂલ્ય મળી ગયા x અને y. આપણે શું શોધવાનું હતું? બિંદુ એના યામ, તો એ યામની જગ્યાએ લખી દો, લખો તેથી બિંદુ એના યામ x ની જગ્યાએ કેટલા મળ્યા 3, તો એનો x યામ શું થયો 3. y ની જગ્યાએ કેટલા મળ્યા -10, તો એનો y યામ શું થયો -10 થાય. આ તમારે છેલ્લે લખવું પડે, બરાબર, નહીં તો એનો પણ માર્ક્સ કપાઈ શકે. આ x મળ્યો, આ y મળ્યો, આપણા જોડે યામ માંગ્યા હતા, તો આપણે લખ્યા કે ભાઈ બિંદુ a ના યામ x યામ 3 અને y યામ -10, એટલે કે બિંદુ a ના યામ 3 અને -10 થાય. ઈઝી દાખલો છે, 2 માર્ક્સ ની અંદર ઘણી વખત પૂછાયેલો છે. તો આશા કરું છું કે આજના વિડીયોની અંદર જે પણ દાખલાઓની ચર્ચા કરવામાં આવી છે તમને સારી રીતે સમજ આવી ગયા છે, અને તમે ઘરે બેઠા મારા બીજા વિડીયોની મદદથી પણ સારી રીતે મેથ્સ શીખી શકતા હશો. તો ખાસ તમને વિનંતી કે જે પણ વિડીયો તમે જોઈ રહ્યા હોય આખો જોજો, અને દરેક ચેપ્ટરના વિડીયો ક્રમમાં જોવા, તેમજ દરેક વિડીયોને લાઈક કરવાનું અને વિડીયોની નીચે તમારી કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં. વિડીયોને બીજા મિત્રો સાથે શેર પણ કરતા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.